નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. નર્મદા જિલ્લાના છેલ્લા 25 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર વકીલ આલમમાં ખુશીનો અવસર આવ્યો છે. ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે ભવ્ય વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના પરિણામોમાં નર્મદાના વંદના ભટ્ટે મેદાન મારી લીધું છે. કુલ 99 ઉમેદવારોમાંથી પસંદ થવાના 23 સભ્યોના વંદનાબેને જનરલ કેટેગરીમાં 18 પૈકી 14મા ક્રમે વિજય મેળવ્યો છે. તેમને 2,03,002 કરતા વધુ મત મૂલ્ય પ્રાપ્ત થયું છે. મહત્વની વાત એ છે કે નર્મદા જીવન નાના બાર એસોસિએશનમાંથી આવીને સમગ્ર ગુજરાત કક્ષાએ વિજય મેળવવો એ એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે. વંદનાબેન છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લા બારના પ્રમુખ તરીકે સતત સેવા આપી રહ્યા છે. આ ભવ્ય સફળતા બાદ આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ લીધા બાદ વિજય રેલી કાઢવામાં આવી હતી. ઢોલ નગારાના તાલે નીકળેલી આ રેલીમાં વકીલોએ એકબીજાને ગુલાલ લગાવી વધાવ્યા હતા. વંદનાબેને આ જીતને જિલ્લાના તમામ વકીલ મિત્રોની એકતા અને વિશ્વાસની જીત ગણાવી છે. આ વિજયથી સમગ્ર દક્ષિણ ગુજરાતના કાયદાકીય ક્ષેત્રમાં નર્મદા જિલ્લાનું કદ વધ્યું છે. આજની જે જીત છે એ નર્મદા જિલ્લા બાર એસોસિએશન આખા અમારું જે જિલ્લાનું આખું છે બાર એસોસિએશન એની જીત છે. સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની જીત છે. ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના વકીલ મિત્રોની જીત છે. ગુજરાત બાર કાઉન્સિલની જે ઇલેક્શન હતું 2026નું એમાં કુલ 99 ઉમેદવાર ઉભેલા હતા અને 99 ઉમેદવારમાં મારો જનરલ કેટેગરીમાં 14મો નંબર આવ્યો છે. મારા 2030 જેટલા મત એકડા આવ્યા છે મારા. અને આ કદાચ સમગ્ર ગુજરાતનો પ્રથમ એવો કિસ્સો છે કે જેમાં આ 200નું જે અમારું બાર છે એ 200ના બારની અંદર 200 મેમ્બર્સના બારની અંદર હું આટલા ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાંથી મને પ્રતિસાદ મળ્યો છે. સમગ્ર ગુજરાતે ખૂબ સારા મત આપ્યા છે, ખૂબ સારો પ્રેમ આપ્યો છે. એ માટે હું સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓનો આભાર માનું છું. નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો આભાર માનું છું, જેમણે એક ટીમ બનીને આખું આ જે ઇલેક્શન હતું એ ઉપાડ્યું હતું અને મને વિજેતા બનાવી છે. એટલે આ જીત મારી નથી, આ સમગ્ર ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના અને અમારા નર્મદા જિલ્લા બાર એસોસિએશનના વકીલશ્રીઓની જીત છે. આ ચૂંટણી જીત્યા પછી તરતથી મારી કામગીરી વકીલશ્રીઓના જે પ્રશ્નો છે, અર્નેશ કુમારનું જજમેન્ટ અંગેનું છે, વેલફેરના પ્રશ્નો છે અને એવા ઘણાય પ્રશ્નો છે કે જે અત્યારે વકીલશ્રીઓને મૂંઝવે છે. એ પ્રશ્નો માટે મારી કામગીરી રહેશે અને વકીલશ્રીઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવાનો મારો પ્રયત્ન સતત રહેશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.